Brought to you by TechnoSpark 20 series smartphones. હું અણવર છું, ઉમેદવાર નહીં. આ શબ્દ હતા પરેશ ધાનાણીના. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કે જેમની પરસોત્તમ રૂપાલા સામે રાજકોટથી લડવાની વાતો વહેતી થઈ હતી અને એ પરેશ ધાનાણીએ આ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તે ચૂંટણી નહીં લડે. તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં માત્ર અણવર છે, ઉમેદવાર નહીં. જોકે હવે પરેશ ધાનાણીના જાણે સૂર બદલાયા છે. પરેશ ધાનાણીએ પહેલા તો અમરેલી ખાતે એક પત્રકાર પરિષદ કરી હતી અને સાથે સાથે અમરેલીના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે શિરોમાન્ય હશે. હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેને માન્ય રખાશે. શું કહ્યું છે પરેશ ધાનાણીએ? સૌથી પહેલા એ સાંભળો. પાર્ટીનો ઋણી છું. પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે. પાર્ટીએ જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ વખત એક વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે. આજે અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છા એ વ્યક્ત કરી છે. નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર 26 સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી છૂટે એના માટે અમે કામ. પછી લોકસભામાં રાજકોટ જાહેર નથી કરવાની ઉમેદવાર આપની માટે હાઈકમાન્ડ કહેશે તો શું કરશે? લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું માનું. તમે નિભાવશો? તમે રાજકોટની જવાબદારી સોંપે છે? પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ. તો પરેશ ધાનાણીનું આ નિવેદન તમે સાંભળ્યું. આ સિવાય આપને જાણ કરી દઈએ કે લોકસભા ચૂંટણીના જ્યારે પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલા છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર છે અને કોંગ્રેસ તરફથી જો વાત કરવામાં આવે તો આ બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. આ ઉપરાંત ઘણી પણ એટલી બેઠક છે કે જેમાં કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા, પરંતુ રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની સામે પરેશ ધાનાણી છે તે ચૂંટણી લડે તેવી શક્યતાઓ પહેલા પણ લગાવાઈ હતી, પરંતુ આ શક્યતાઓના પગલે પરેશ ધાનાણીએ પહેલા સ્પષ્ટતા કરી અને કહ્યું કે તે ચૂંટણી લડવા નથી માંગતા. આ જ પ્રકારે કોંગ્રેસના કેટલાય નેતાઓ છે કે જે ચૂંટણી લડવા માટે નનૈયો ભણી ચૂક્યા છે, પરંતુ હવે પરેશ ધાનાણીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે તે આગામી ચૂંટણીમાં જે પ્રકારે પાર્ટી કહેશે, હાઈકમાન્ડ કહેશે તે નિર્ણયને શિરોમાન્ય રાખશે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચેનો જંગ છે તે અમરેલીમાં જોવા મળી ચૂક્યો છે અને જો હવે કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે છે તો ચોક્કસથી રાજકોટ લોકસભા બેઠકનો જે આખોય જંગ રહેશે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.